વિરાટ કોહલી, રોહિત શર્મા વડોદરામાં આવે છે ભાઈ. રોકો ઇન વડોદરા. MS ધોની પછી વડોદરામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી આવે છે. હાલમાં ટિકિટની અપડેટમાં એવી અપડેટ છે કે કોટંબી એટલે BCA સ્ટેડિયમ જે છે એમના તરફથી ઓફિશિયલ અપડેટ એવી આવી છે કે એ 1 તારીખ 1/1/2026ના રોજ 11 વાગે બુક માય શો પર તમે ટિકિટ ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડની બુક કરી શકો છો. મારામાં છે ને ભાઈ, મારા રિલેટિવ ભાઈબંધો બધા બહુના મેસેજ આવ્યા હતા કે હું અપડેટ છે ટિકિટની તે. એટલે આજે એક ઓફિશિયલ વિડીયો બનાવું છું કે 1 તારીખે 1/1/2026ના રોજ 11 વાગે બુક માય શો પર ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ટિકિટો લાઈવ થવાની છે. બરાબર છે. આ તમે વિડીયો મારો જોયો હોય તો મારી તમને પર્સનલી મેસેજ ના કરાય, તો વિડીયો જોઈને તમે બુક ટિકિટ માટે એલર્ટ થઈ જજો. બરાબર છે. આજે 28 થઈ છે. 3 દિવસ પછી તમે 1 તારીખે 11 વાગે સવારમાં રેડી રહેજો. રોહિત શર્મા, વિરાટ કોહલીને તમારે જોવા હોય તો તમે બુક માય શો પર ટિકિટ બુક કરી શકો છો. MS ધોની સિવાય, MS ધોની પછી પહેલી વાર વડોદરામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી આવે છે. એટલે આપણું વડોદરા ભાઈ ઓલ ઓવર ઇન્ડિયા ફેમસ થઈ ગયું છે. પહેલાં MS ધોની, પછી વિરાટ કોહલી અને પછી રોહિત શર્મા. 3 લેજન્ડરી ક્રિકેટ ઇતિહાસના 3 લેજન્ડરી પ્લેયર. એના પહેલાં સચિન તેંડુલકર લેજન્ડ ક્રિકેટ રમવા આવ્યા હતા BCAમાં. એટલે આપણું વડોદરા અલગ લેવલે પહોંચી ગયું છે ભાઈ. બરાબર છે. તો ટિકિટ તમને જોઈતી હોય તો બુક માય શો પર તમે ચેક કરી લેજો. બરાબર છે. અને નવા હોય તો ફોલો, સબસ્ક્રાઈબ એવી કરવું હોય કરી લેજો. મળીએ.